નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના એક જિલ્લા બોટાદની વાત કરીશું। બોટાદની અંદર એક સગીર વયના યુવાનની પોલીસ દ્વારા ધરપકડ થાય છે અને એને કસ્ટડીની અંદર ઢોર મારવામાં આવે છે। યુવાન સગીર છે, 16 થી 17 વર્ષની ઉંમર છે, પણ પોલીસ માનવતા નેવે મૂકીને એને બર્બરતાપૂર્વક એ હદે મારે છે કે આજે એ યુવાનને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યો છે અને જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। એક આતંકવાદીને પણ ન મારી શકાય એ હદે એને મારવામાં આવ્યો છે। ચોરી જેવા ગુનામાં ચોરી થઈ છે કે નથી હજી સાબિત થયું નથી, એ કોર્ટ નક્કી કરશે અને કોર્ટ એ પુરવાર કરશે અને એના પછી એને સજા પણ ચોક્કસથી જો એ ગુનેગાર હશે તો મળશે જ। પણ ગુનેગારની જે ગુનો છે સાબિત થયો નથી, ત્યારે આ હદે બોટાદ પોલીસ દ્વારા આ જે મારવામાં આવ્યો છે કેટલી હદે યોગ્ય? કારણ કે પોલીસ છે પ્રજાની રક્ષક છે, નહીં કે ભક્ષક। જુવેનાઇલ કોર્ટમાં એને રજૂ કરવાનો હોય અને યુવાન જ્યારે સગીર હોય ત્યારે આ હદે મારી ન શકાય એવું કાયદાની ભાષામાં કે કાયદાના પુસ્તકમાં લખાયેલું હોય છે। પણ આજે કદાચ એ બોટાદ પોલીસને ધ્યાને આવ્યું નહીં હોય અને ત્યારે જ આ હદે એને મારવામાં આવ્યો છે। ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે, શું સામાન્ય કોઈ વ્યક્તિને આ રીતે મારી શકાય? શું આ જે બર્બરતાપૂર્વક આ યુવાનને સગીર છે, 16-17 વર્ષની ઉંમર છે, ત્યારે આ જ હદે કોઈ બુટલેગરને કે કોઈક ત્યાંના ગુંડા તત્વોને આ રીતે બોટાદ પોલીસ મારી શકી છે ખરી? કારણ કે આ યુવાન એકલો છે અને એને કસ્ટડીની અંદર આ રીતે ફક્ત મારવામાં નથી આવતો, સાથે સાથે એને ધમકીઓ પણ આપવામાં આવે છે અને કદાચ ચેનલના માધ્યમથી જે શબ્દો અમે બોલી ન શકીએ એવા શબ્દોનો ઉપયોગ થયો છે। યુવાનને એ શબ્દો દ્વારા પણ પ્રહાર, ફક્ત માનસિક નહીં, શારીરિક નહીં પણ માનસિક પણ એને ક્ષતિ પહોંચી છે। જ્યારે આજે એ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે, ત્યાં હોસ્પિટલમાં જઈને પણ પોલીસ દ્વારા એને ધમકી આપવામાં આવી છે એવું ત્યાં જાણવા મળ્યું છે। આવું સાંભળીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ વિશે શું કહે છે। મા બાપ વગરનો દીકરો અને કદાચ એણે ચોરી કરી હશે એવી શંકાના આધારે દિવસો સુધી બોટાદ પોલીસ 17 વર્ષના આર્યન નામના એક યુવાનને, એક કિશોરને જાણે ગેંગસ્ટર હોય, કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળીને આવ્યો। એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી। એની કિડનીને ગંભીર નુકસાન થયું છે। એને કહ્યું કે જિગ્નેશભાઈ આખી રાત 4-5 દિવસ સુધી આખી રાત મને માર્યો છે। મને કીધું ચોરીનો ગુનો કબૂલ કર કે મેં ચોરી નથી કરી, કે મારા બંને પગ દોરડાથી બાંધી, બંને પગ પહોળા કરીને ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય, 3rd ડિગ્રી ટોર્ચર આપતી હોય, એવું 3rd ડિગ્રી ટોર્ચર બોટાદ પોલીસે આ 16 વર્ષના આર્યન નામના આપણા ગુજરાતના દીકરાને આપ્યું। એના ગુપ્તાંગ વિશે બહુ ગંદી, મીડિયા સમક્ષ ન કહી શકાય, ધાર્મિક લાગણી ઉશ્કેરાય એવી બહુ જ ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી। અને હદ તો એ છે કે દિવસો સુધી આટલો બેરહેમીપૂર્વક પોલીસે કસ્ટડીમાં માર્યા પછી, એનો જીવ લેવાની કોશિશ કર્યા પછી, 3rd ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ ઝાયડસમાં એને દાખલ કરાવે છે, એ ઝાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને MLC કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું। જંતુ કરવાડાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેફામ પોલીસે માર્યો હોય, એના ચાઠા, એના દાગ, એના નિશાન, એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય। હદ તો એ છે કે આર્યને હમણાં મેં મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે 2:30 વાગે હજી પણ પોલીસના માણસો આવીને મોં ખોલીશ, ફરિયાદ કરીશ, કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું, તારું મર્ડર કરીશું, આવું કે જે 16 વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી 2 દિવસ પૂર્વે
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરી, રૂબરૂ મળીને આવ્યો, ડિટેલમાં એમને કહ્યું કે આને ગુપ્તાંગમાં માર્યું છે અને બેરહેમીપૂર્વક માર્યો છે, કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે, એનો વાંક હતો નતો, ચોરી કરી હતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે. પણ આવી રીતે 17 વર્ષના માસૂમ યુવાનને જે બોટાદની પોલીસ, ગુજરાતની પોલીસ આવી રીતે બેફામ મારે છે, એમની ચરબી નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ રહ્યો છે. અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે. બોટાદના એસપી સાથે મારી છેલ્લા 4 દિવસમાં 5 વખત વાત થઈ, આઈજી સાથે વાત થઈ, રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ દાસ સાથે પણ વાત થઈ. આટલો સ્પષ્ટ કેસ છે, દીકરો ફરિયાદ આપવા તૈયાર છે, કહી ચૂક્યો છે, કહી રહ્યો છે કે મને માર્યો, આખી રાત માર્યો, 3rd ડિગ્રી ટોર્ચર આપ્યું. આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી. એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે. હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે. હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક એસઆઈટી નું ગઠન થાય અને જે પણ કસૂરવાર પોલીસ કર્મીઓ છે એની સામે એફઆઈઆર નોંધી, સસ્પેન્ડ કરી, જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માંગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાથ જેવો છે, અનાથ તો નહીં કહું, એની બહેનો છે, બીજા સગા છે, માફ કરજો, પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો એ પોલીસને આકરી સજા થવી જોઈએ, જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની, આવા કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરે. તેના ઘરેથી પણ 50,000 રૂપિયા લઈ જવાની છોકરાએ કબૂલાત કરી છે અને એના પરિવારવાળાનો આક્ષેપ છે કે ઘરે આવીને પણ પોલીસ પૈસા પણ લઈ ગઈ છે અને ઘરે પણ. બિલકુલ, તો પોલીસની સામે આમાં લૂંટનો કેસ દાખલ થવો જોઈએ. એકથી વધારે પોલીસના માણસો જઈને આ કૃત્ય કર્યું હોય તો ક્રિમિનલ કોન્સ્પિરસી કહેવાય. અને અહીંયા અમે ઝાયડસના સત્તાધીશોને પણ કહ્યું કે મોબાઈલની અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે 2 વાગે પોલીસના કોન્સ્ટેબલો ઘૂસીને ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે? ઝાયડસની ક્રેડિબિલિટી પર પણ સવાલ ઉભો થશે. આમાં આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીંયા એડમિટ કર્યા હોય એના સ્વજનો કે મીડિયાનો કોઈ માણસ બાઇટ ના લઈ જાય પીડિતની, કોઈ વિડીયો બનાવીને લે, એની તકેદારીને ધ્યાન રાખે છે. એ ધ્યાન રાખો, તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસ તો માણસ રાત્રે 2 વાગે આવીને 2:30 વાગે આવીને તારું મર્ડર કરી નાખીશું આવી ધમકી કેમ આપી જાય છે? ત્યારે તમારી સુરક્ષા ક્યાં હોય છે? એટલે ઝાયડસના પંકજ પટેલને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો. આટલો બધો છોકરાને માર્યો છે, કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ બન્યો છે, તો ઝાયડસના MLC રિપોર્ટમાં જંતુ કરડ્યું આવો બનાવટી દસ્તાવેજ કેમ ક્રિએટ કરવામાં આવ્યો? જિગ્નેશભાઈ, આમ સગીર બાળક છે તો જુવેનાઇલ બાબતે એના ઉપર કાર્યવાહી થાય. બિલકુલ, પહેલા તો જુવેનાઇલ એક્ટ થી લઈને લાગુ પડતી તમામ કલમો હેઠળ ગુનો દાખલ થવો જોઈએ. આજે ઘટના આટલા બધા દિવસ થયા, સતત મીડિયા આ મુદ્દે ઉપાડી રહ્યું છે, હું બોલી રહ્યો છું, સીએમ ને મળીને આવ્યો, રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી હોમ સાથે વાત કરી, એના પછી બોટાદ પોલીસ એની રાહ જુએ છે, કોલોડીમાં ગોળ ભાગવો છે, પોલીસ વાળાઓને બચાવવા છે, એ નહીં થવા દઈએ. હજી સુધી ગુનો નોંધાયો નથી અને ધરપકડ પણ કરી નથી. એસપી કે તપાસ સોંપી દીધી તો તપાસ આમાં તો તપાસ તો સોંપવી જ પડે ને. તપાસ સોંપવાની વાત નથી, એફઆઈઆર કરો ને. કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોય એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એફઆઈઆર ઇઝ અ મસ્ટ, ગુનો દાખલ કરવો જ પડે, ફરજિયાત છે. બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે, એમની બંધારણની ફરજ છે, એમની જવાબદારી છે. ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે અને દાખલો બેસાડે કે ફરી આપણા ગુજરાતમાં કોઈ આર્યન સાથે આવી ઘટના ન બને. આ કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે આ હોસ્પિટલનું બિલ પણ જે મોડાસા પોલીસ ભરી રહી છે, તો તેના. હા, બોટાદ પોલીસ કેમ એનું બિલ ભરી રહી છે? ચોર કી દાઢી મેં તિનકા, એમણે ખોટું કર્યું છે એટલે પાપ છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે. કદાચ આવું કરીને પીડિત પરિવારની સહાનુભૂતિ જીતવા માંગતા હોય. અને એ 2 પોલીસ કર્મીઓને ચોકીદારીમાં રાખ્યા હતા, જે માર માર્યો છે, જે માર મારનારા પોલીસ કર્મીઓ છે એમને અહીંયા ચોકીદારીમાં મૂક્યા છે. કદાચ એ ધમકી આપવાની વાત આર્યને કરી કે રાત્રે 2:30 વાગે આવીને પોલીસ તો કોન્સ્ટેબલ ધમકી આપી ગયો તો પોલીસ ફરિયાદ કરીશ તો તારું મર્ડર કરી નાખીશું, તારે છોડીશું નહીં. આ ફરિયાદ આપનારો માણસ, આ ફરિયાદ જે આર્યને કરી જે પોલીસ કર્મીની વિરુદ્ધમાં, એ કદાચ આ લોકો જ હશે.